હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ક્રિસ્પી પૂરી. નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. જો ફ્રેન્ડ, માર્કેટમાં આવો તૈયાર ફરારી લોટ મળે છે, જેનાથી આપણે ફરારી પૂરી કે રોટલી બનાવી શકીએ છીએ. તો આપણે તે 500 ગ્રામ લોટ લેશું. લોટ તમે જોઈ શકો છો કે આવો કરકરો હોય છે, જેનાથી પૂરી એકદમ પોચી રૂ જેવી ક્રિસ્પી બને છે. જુઓ ફ્રેન્ડ, કેવો કરકરો છે. પછી એક નાની તપેલીમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકીશું. તેને મીડિયમ તાપ પર રાખી દઈશું. પછી આ લોટમાં આપણે અધકચરા વાટેલા 8 થી 10 મરીનો ભૂક્કો લેશું ને 2 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. તેમાં સૂકવેલી લીલી મેથી લેશું. જો તમારે લીલી મેથી ઉપવાસમાં ન ખાતા હોય તો ન લેવી જોઈએ. આને બરાબર આવી રીતે હાથમાં ક્રશ કરીને નાખીશું. ક્રશ કરીને નાખ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. મીઠું નાખ્યા બાદ બધું પ્રોપર મિક્સ કરી લેશું. પ્રોપર મિક્સ કરવાથી તમે જોઈ શકો છો કે લોટ આપણો કેટલો સુંદર દેખાય છે. આવો સરસ દેખાવો જોઈએ. હવે તેમાં આપણે ગરમ કરેલું તેલ નાખીશું. જુઓ ફ્રેન્ડ, તેલ કેવું ગરમ હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે તેલમાં એકદમ પરપોટા થાય તેવું એકદમ ગરમ તેલ હોવું જોઈએ. હવે તેને હાથથી મિક્સ નથી કરવાનું, તેને ચમચી વડે મિક્સ કરવાનું છે, કેમ કે તેલ ગરમ હોવાથી હાથ દાજી શકે છે. ચમચીથી મિક્સ કર્યા બાદ તમે હાથ નાખીને મિક્સ કરવાનું છે. મિક્સ કરીને તમે જોઈ શકો છો કે તેલનું મોણ કેટલું હોવું જોઈએ. જુઓ ફ્રેન્ડ, મુઠ્ઠી વડે તેવું તેલ નાખવાનું છે. આવું તેલ નાખવાનું. જો તમારે ઓછું તેલ પડે તો બીજી વાર નાખો, તો ગરમ કરીને જ નાખવાનું છે, ઠંડુ તેલ નાખવું નહીં. જો ફ્રેન્ડ, લોટ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. પછી 1 કપ આપણે પાણી લેશું. પાણીને ધીરે ધીરે અંદર એડ કરતા જશું. અત્યારે મેં 500 ગ્રામમાં 1 કપનું પાણીનું માપ લીધું છે. તેને ધીરે ધીરે મિક્સ કરીશું. મિક્સ કરીને બરાબર લોટ બાંધીશું. લોટને મસળતા જશું અને લોટ બાંધતા જશું. જો ફ્રેન્ડ, ન એકદમ કડક કે ન એકદમ નરમ એવો લોટ બાંધીશું. ભાખરી જેવો લોટ બાંધશો તો પણ ચાલશે. જુઓ ફ્રેન્ડ, કેવો છે લોટ. લોટ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. બધી વસ્તુ અંદર તમે જોઈ શકો છો. ચીલી ફ્લેક્સ, મેથી, બસ આટલો જ કડક બાંધો. પછી તેને આપણે 15 થી 20 મિનિટ, બસ આટલું જ પાણીની જરૂર પડશે. 1 કપમાં થોડું બાકી રહી જશે. હવે તેને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું. રેસ્ટ આપવો જરૂરી છે. પછી તેના ગોળા વાળીશું. ચલો ફ્રેન્ડ, આજે પૂરી વણવાની એક નવી ટ્રીક તમને શીખવાડું, જેથી તમારે પૂરીને કાણા પાડવાની જરૂર નહીં પડે. આપણે કોઈ છીણી લઈ લેશું. ગાજર, દૂધી તે છીણીએ છીએ ને, તેવી એક છીણી લઈ લેશું. તમે જોઈ શકો છો. તેના ઉપર આપણે પૂરી વણીશું. જુઓ ફ્રેન્ડ, જોઈ શકો છો કે ત્યાં પૂરી વણવાથી જ નીચે થોડા કાણા પડી જશે. તો આપણે પૂરીમાં કાણા પાડવાની જરૂર નહીં પડે. અને આટલી પતલી પૂરી વણીશું, નહીં જાડી વણીશું, નહીં એકદમ પતલી વણીશું. બસ આટલી પૂરી વણીશું. હવે આ પૂરીને સૂકવવા દેવાની જરૂર નથી. તમે સાઈડમાં તેલ મૂકી દીધું હતું મેં, તો તમે એમાં થોડોક લોટ નાખીને જોઈ શકો છો. જો ફ્રેન્ડ, તેલ આવી ગયું છે. હવે આપણે બધી પૂરી નાખીશું. આ તેલને તમે વણી અને ડાયરેક્ટ તળી શકો છો. આને સૂકવવાની જરૂર નથી. હવે બધી જ પૂરી નાખી દેશું. પૂરી નાખ્યા બાદ થોડી વાર આપણે તેને રહેવા દેશું ને પછી તેમાં જારો નાખીને ફેરવશું. પૂરી પ્રોપર થોડી તળાઈ ગઈ હતી. પછી જારો નાખીશું. હવે બધી પૂરીને આપણે પલટાવીશું. જો ફ્રેન્ડ, પૂરી કેટલી સુંદર દેખાઈ રહી છે. બસ આવી જ પૂરી આપણે કરવાની છે. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને નીકાળી લેશું. જો ફ્રેન્ડ, દેખાય છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી પૂરી. એકદમ ક્રિસ્પી અને પોચી. જુઓ ફ્રેન્ડ, કેવી પોચી બની છે ને સરસ પૂરી. ચલો આપણે ચા સાથે સર્વ કરીશું. ચા અને આ પૂરી એન્જોય કરો. ફ્રેન્ડ, તમને કેવી લાગી મને કોમેન્ટમાં લખીને બતાવજો. કેવી છે સરસ.